મિત્રો મે મહિનામાં રવિવારની બપોર હતી. વડોદરાના મુજમોહણા વિસ્તારમાં હનુમાનનગરની એક ગલીમાં એક છોકરીએ પોતાના ચપ્પલ પહેર્યા, દુપટ્ટો સરખો કર્યો અને ઘરની બહાર નીકળતા પહેલાં પાછળ વળીને જોયું અને પોતાના ઘરવાળાઓને કીધું કે હું મહેંદી મુકાવવા જાઉં છું, જલ્દી પાછી આવી જઈશ. એ જલ્દી ક્યારેય ના આવી અને પાછી પણ ક્યારેય ના આવી. અને જ્યારે સાંજ પડી પણ એ દરવાજે છોકરીની દસ્તક ના આવી તો ઘરમાં બેચેની ફેલાઈ. જ્યારે રાત ઊંડી થઈ અને ફોન સ્વિચ ઓફ મળ્યો તો એ બેચેની ડરમાં બદલાઈ ગઈ. અને જ્યારે બીજા દિવસે વડોદરાની બહારના વિસ્તારે અંકોડિયા ગામના એક ખેતરની જાળીઓમાં એક ચાદરમાં લપેટાયેલી લાશ મળી, ત્યારે એ ડર એક એવા સવાલમાં બદલાઈ ગયો જેને આખા શહેરને હચમચાવી દીધું અને એના છોકરીના પરિવારને ગરકાવ કરી દીધું એક ઊંડા અંધારામાં. મહેંદી મૂકવા નીકળેલી એ છોકરીની લાશ ખેતરની જાળીઓમાં કેવી રીતે પહોંચી અને જેને આ કર્યું એ કોણ હતું? આ વાર્તા છે દિવ્યા પરમારની, એક સામાન્ય છોકરી જેની જિંદગીમાં એક પ્રેમ આવ્યો, એક પ્રેમી આવ્યો અને એ જ પ્રેમ એને લઈ ગઈ હંમેશ માટે. દિવ્યા પરમાર વડોદરાના મુજમોહણા વિસ્તારમાં હનુમાનનગરમાં રહેતી હતી. એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવાર, ઘરમાં મા બાપ, રોજિંદી જિંદગી અને દિવ્યા જે દર સવારે ઉઠીને કામ પર જતી. એ સેવાસી વિસ્તારની એક હોસ્પિટલમાં કામ કરતી. જે લોકો એને ઓળખતા હતા એ કહેતા હતા કે એ શાંત સ્વભાવની, મહેનતુ, ઘર અને કામ આ જ એની દુનિયા હતી. એની ઉંમરના હિસાબે ના કોઈ એનું સ્વપ્ન હતું કે ના કોઈ મોટો એના પર્સનલ કોઈ વિવાદ હતો, એક સામાન્ય જિંદગી. પણ એ હોસ્પિટલની સામે જ એક કેફે હતું. એ કેફેમાં કામ કરતો હતો રોહન વનકર, દિવાળીપુરાનો રહેવાસી, ઉંમરમાં દિવ્યાની બિલકુલ સમોવડો. રોજ એ જ રસ્તો, રોજ એ જ ચહેરો અને રોજ એ કેફેની બારી. અને ધીરે ધીરે જેવું ઘણી વખત થાય છે કે બે જિંદગીઓ એકબીજા સાથે ગૂંથાઈ જાય છે. ઓળખ થઈ, વાતો થઈ અને ક્યારે પ્રેમ થઈ ગયો એ કદાચ બંનેને પણ ત્યારે બરાબર ખબર નહીં હોય. પણ જે પ્રેમ શરૂ થાય છે એ કોઈ શોર વગર, એ ક્યારેક ખત્મ પણ થાય છે કોઈ ચેતવણી વગર. મિત્રો, વડોદરા એક એવું શહેર છે જે પોતાની બે છબીઓ વચ્ચે જીવે છે. એક તરફ કલા અને એક બાજુ સંસ્કૃતિ છે. બરોડા જ્યાં MS યુનિવર્સિટી છે, જ્યાં લક્ષ્મી વિલાસ પેલેસ છે, જ્યાં એક જૂની તહેઝીબની ખુશ્બુ છે, અને બીજી તરફ એક શહેર જે ઝડપથી ફેલાઈ રહ્યું છે. નવા વિસ્તારો છે, નવી વસ્તીઓ છે અને એ અધૂરા મહોલ્લામાં જ્યાં જિંદગી ઝડપથી ચાલે છે અને કોઈ કોઈને બહુ ધ્યાનથી નથી જોતું. દિવ્યા અને રોહનની કહાની એ જ બીજા વડોદરામાં ઉગી હતી, જ્યાં લોકો પાસે પાસે રહે છે પણ એકબીજાનો પડછાયો સુદ્ધા નથી ઓળખતા. એટલે જ આ સંબંધ જ્યારે તૂટવાની કગાર પર આવ્યો ત્યારે કોઈને ખબર નહોતી. પોલીસ તપાસમાં જે તસવીર ઉભરી એ એક એવા સંબંધની હતી જેમાં પ્રેમની સાથે સાથે એક બીજી વસ્તુ પણ હતી અને એ હતું શક. તપાસકર્તાઓના જણાવ્યા મુજબ રોહન વનકરને એ વિશ્વાસ હતો કે દિવ્યા બીજા કોઈ છોકરા સાથે પણ સંબંધમાં છે. અને આ શક ક્યારે શરૂ થયો, કોને વાવ્યો, કઈ વાતે હવા આપી આ શકને, એ સંપૂર્ણપણે રીતે સ્પષ્ટ નથી અને એ વધતો જ જતો હતો એ શક. રોહને દિવ્યા પાસે એના મોબાઈલનો પાસવર્ડ માંગ્યો. આ એક એવી ક્ષણ હતી જે કોઈ પણ સંબંધમાં આવે છે જ્યારે ભરોસો સંપૂર્ણ રીતે તૂટી જાય છે. જ્યારે એક ઇન્સાન બીજાની જેબમાં ઝાંખીને પોતાની બેચેની શાંત કરવા માંગે છે ત્યારે આ ક્ષણ આવે છે. દિવ્યાએ પાસવર્ડ આપવાનો ઇનકાર કર્યો અને કદાચ એને પોતાની જિંદગી પર હક હતો. કદાચ એને લાગ્યું કે આ સવાલ જ ખોટો છે અથવા કદાચ એ થાકી ગઈ હતી એ શકથી જે દરરોજ થોડો મોટો થતો જતો હતો. પણ એ દિવ્યાની નાએ રોહનની અંદર કંઈ સળગાવી દીધું. એ રવિવારે દિવ્યાએ મહેંદીનું બહાનું કાઢ્યું. બંને બાઇક ઉપર સાથે નીકળ્યા. આ વાત પાછળથી તપાસમાં સામે આવી અને પોલીસના જણાવ્યા મુજબ બંને વચ્ચે રસ્તામાં ફરી એ જ જૂનો ઝઘડો શરૂ થયો. મોબાઈલ પાસવર્ડ, શક અને એ સવાલ જેનો જવાબ રોહનને જોઈતો હતો. વાતો વધી, ગુસ્સો વધ્યો અને રોહને વડોદરાના બહારના વિસ્તારે અંકોડિયા ગામ પાસે સ્કૂટર રોક્યું. એ પછી જે થયું એ કોઈ પણ ઇન્સાન સાથે ના થવું જોઈએ, ખાસ કોઈ દીકરી સાથે તો ના જ થવું જોઈએ. દિવ્યાના ગળામાં વાયર વીંટાળવામાં આવ્યો લેપટોપનો, દુપટ્ટો કસવામાં આવ્યો અને એક છોકરી જે મહેંદી મૂકવાના બહાને ઘરેથી નીકળી છે એ સુમસામ ખેતરમાં હંમેશ માટે ચૂપ થઈ ગઈ. રોહને એ લાશને એક ચાદરમાં લપેટી જાળીઓમાં છુપાવી અને ત્યાંથી નીકળી ગયો. એ વડોદરા છોડીને ભાગ્યો ભરૂચ તરફ, નેત્રંગ તરફ. અને બીજી બાજુ દિવ્યાના ઘરે દિવ્યાનો પરિવાર દિવ્યાની રાહ જોવે છે. એના ઘરમાં રાત ધીરે ધીરે ઊંડી થઈ રહી છે. ફોન દિવ્યાનો બંધ આવે છે, કોઈ ખબર નહીં. મહેંદી મૂકવાનું કહીને નીકળેલી છોકરી હજુ સુધી ગાયબ છે. અંતે પરિવારે સગા સંબંધીઓ અને મિત્ર વર્તુળમાં ફોન લગાવવાના શરૂ કર્યા પણ કોઈ ભાડ નહીં. અને અંતે પરિવારે થાનાનો રસ્તો પકડ્યો. તહેઝીબ પોલીસ અને LCBની ટીમ હરકતમાં આવી. તપાસ શરૂ થઈ અને ત્યારે સામે આવી એક ચાદર. અંકોડિયા ગામના ખેતરમાં જાળીઓ વચ્ચે એક ચાદરમાં લપેટાયેલી લાશ.
ગળામાં વાયર અને દુપટ્ટો. હત્યામાં કોઈ શક નહોતો કે આ અકસ્માત છે કે હત્યા. અને હા, આ આત્મહત્યા પણ નહોતી. કોઈએ ખૂબ વિચારીને ખૂબ ઠંડા દિમાગથી આ કૃત્ય કર્યું હતું. પોલીસ સામે પહેલો સવાલ ઊભો થયો કે આ છોકરી અહીં સુધી પહોંચી કેવી રીતે અને કોની સાથે આવી. તપાસની સૌથી જૂની તરકીબ છે મિત્રો, પાછળ ચાલો, જિંદગીના તાર પકડો અને જુઓ કે છેલ્લે આ ઇન્સાન કોને મળ્યો, ક્યાં ગયું અને કેમ. અંતે મિત્રો પોલીસે દિવ્યાની પાછલી જિંદગીના તાર ઉખડવાનું શરૂ કર્યું. હોસ્પિટલ, એ કેફે, રોજનો રસ્તો અને પછી રોહન વનકરનું નામ શંકાસ્પદ રીતે સામે આવ્યું. બંને વચ્ચેના સંબંધની વાત સામે આવી અને રવિવારે બંનેને સાથે નીકળવું પણ સામે આવ્યું. અને આ જાણકારી તપાસકર્તાઓ માટે એક કડી હતી જે બધી કડીઓને સાથે જોડતી હતી. પણ એક સવાલ હતો કે અત્યારે રોહન ક્યાં છે. એ વડોદરામાં નહોતો, પણ એની પાછળ એક સુરાગ હતો. એ ચાદર જેમાં દિવ્યાની લાશ લપેટવામાં આવી હતી, એ ચાદર પર એક ટેગ હતો. એ ટેગ હતો નજીકના ડીમાર્ટનો ટેગ. એક સામાન્ય વસ્તુ, એક શોપિંગ ટેગ, જે કદાચ રોહને ક્યારેય વિચાર્યું પણ નહોતું કે એ ટેગ એને પકડાવી દેશે. પોલીસે એ ટેગ ટ્રેસ કર્યો. નજીકનો ડીમાર્ટ સીસીટીવી ફૂટેજ કંગાલ્યા અને ખરીદનારની ઓળખ કન્ફર્મ થઈ. અને તપાસની સોય ફરીથી રોહન વનકર પર આવીને અટકી. મિત્રો, અહીંયા એક ક્ષણ માટે રોકાઓ અને વિચારો. એ હત્યારો એક છોકરીનો એને જીવ લીધો, પુરાવા મિટાવ્યા, શહેર છોડ્યું અને સમજ્યું કે કદાચ કોઈ સુરાગ હવે બચ્યો નથી. પણ એને એક વાત વિચારી જ નહોતી. જે ચાદર એને વાપરી એ એને જ ખરીદી હતી અને એના પર જે નાનકડો ટેગ હતો એ એની પૂરી કહાની બદલીને બેઠો હતો. અપરાધની દુનિયામાં મિત્રો એક જૂની વાત છે, પુરાવો એ નથી હોતો જે તમે છોડો છો, છુપાવો છો. પુરાવો એ હોય છે જે તમે હટાવવાનું ભૂલી જાઓ છો. તહેસીલ, એલસીબી અને થાના પોલીસની સંયુક્ત ટીમે રોહન વનકરને ભરૂચ જિલ્લાના નેત્રંગથી ગિરફ્તાર કર્યો. એ ભાગી રહ્યો હતો. કદાચ એને લાગ્યું કે દૂરી બચાવી લેશે મને, પણ જે શહેરમાં ડીમાર્ટનો એક ટેગ અને સીસીટીવી કેમેરા હોય ત્યાં દૂરી કોઈ ઢાલ નથી બનતી મિત્રો. ગિરફ્તારી પછી પોલીસ એને પાછો અંકોડિયાના એક ખેતરમાં લઈ ગઈ, રિકન્સ્ટ્રક્શનના નામે, જ્યાં એને દિવ્યાને છુપાવી હતી. ત્યાં સીન રિક્રિએટ કરવામાં આવ્યો અને એ જગ્યા મિત્રો એક વખત સુમસામ હતી, જ્યાં કોઈ સાક્ષી ન હતો. હવે એ દસ્તાવેજ બની ગઈ એ જગ્યા. તપાસ અધિકારીઓએ જે તસવીર બનાવી એ એક એવા સંબંધની કહાની હતી જે અંદરથી પોલો થઈ ચૂક્યો હતો, પણ બહારથી ચાલતો હતો તોરી મરોડીને. રોહનનો શક, દિવ્યાનો ઇનકાર અને એ રવિવાર જ્યારે બંને સાથે નીકળ્યા, ઝઘડો થયો અને રોહને એક એવો નિર્ણય લીધો જેના માત્ર દિવ્યાની જિંદગી લઈ ગયો, બલકે એની પોતાની જિંદગીને પણ હંમેશા માટે બદલી નાખી. હવે રોહન વનકર જેલમાં છે, મામલો અદાલતમાં છે અને દિવ્યાના ઘરમાં હનુમાનનગરની એ ગલીમાં હજુ પણ કદાચ કોઈ દરવાજા તરફ જુએ છે, જ્યાંથી એ નીકળી હતી, જે કહીને કે હું મહેંદી મુકાવા જાઉં છું ને જલ્દી પાછી આવીશ. મિત્રો, આ કેસમાં જે સૌથી જરૂરી વાત છે એ નથી કે હત્યારો પકડાયો, એ આ છે કે હત્યા થઈ જ કેમ. એક છોકરીએ પોતાના મોબાઈલનો પાસવર્ડ આપવાનો ઇનકાર કર્યો, બસ આટલું જ. અને આ બસ આટલું કોઈ માટે જીવલેણ બની ગયું. આપણે એક એવા સમાજમાં રહીએ છીએ જ્યાં પ્રેમ ઘણી વખત માલિકીના ભાવમાં બદલાઈ જાય છે. જ્યાં તું મારી છે એ મતલબ ક્યારેક એ થઈ જાય છે કે તું મારી પોતાની પ્રોપર્ટી છે. જ્યાં શકને સહી લેવો એ સંબંધનો ભાગ ગણાય છે અને જ્યારે કોઈ એ શક સામે ઝૂકવાનો ઇનકાર કરે છે તો એને સજા મળે છે દિવ્યા પરમાર જેવી. દિવ્યા પરમારે કોઈ ગુનો નહોતો કર્યો, એને માત્ર ના કહ્યું હતું અને એ એક નાની કિંમત એને પોતાના જીવનથી ચૂકવવી પડી. આ સવાલ કોઈ એક આરોપી પર નથી, આ સવાલ એ સોચ પર છે જે માને છે કે કોઈની નાને તેમના નામ પર સ્વીકાર ન કરવી એ ઠીક છે. તો દિવ્યાનો અવાજ એ ખેતરમાં ખામોશ થઈ ગયો. પણ એ સવાલ જે એ પોતાની પાછળ છોડી ગઈ હજુ પણ જીવતો છે. મિત્રો, આ હતી દિવ્યા પરમારની મર્ડર મિસ્ટ્રી અને એની કહાની. તમે હજુ ચેનલ પર પહેલી વાર આવ્યા છો અને હા, ચેનલ હજુ સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો મારી ચેનલ ધ ટ્રેન્ડિંગ ટોકને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયોમાં આવી જ ક્રાઇમ સ્ટોરીઓ સાથે, ક્રાઇમ કહાનીઓ સાથે. ત્યાં સુધી તમે, તમારો પરિવાર સેફ રહે, સલામત રહે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.